નમસ્તે. શરૂઆત કરવી છે મારે કરશનદાસ માણેકની કવિતાથી. તો એમને એક સરસ મજાની એક કવિતા લખી છે જે હું આપની સમક્ષ રજૂ કરું છું કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, તળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે, ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, કામધેનુને મળે ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલાઓ ચરી જાય છે ગરીબોના કુંભામાં તેલ ટીમ્પું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. તો મિત્રો સમજી ગયા હશો કે હું વાત કરી રહ્યો છું વિચરતી અને વિમુક્ત સમાજોની, કે આજ લગી બદતર હાલતમાં જીવતો આ સમાજ આપને ખ્યાલ હશે તો ઘણા પ્રકારના સમાજો 40 સમુદાયો વિચરતી અને વિમુક્ત સમુદાયની અંદર સરકારે સમાવેશ કરેલો છે. પરંતુ આમ જોવા જઈએ તો આ સમુદાય ઓબીસીમાં આવે છે, બક્ષીપંચમાં આવે છે. ઓબીસીની 27% અનામતની અંદર આ સમુદાયોનો પણ સમાવેશ થઈ જાય છે. તો મિત્રો વાત મારે એ કરવી છે 27% અનામત. તો 27% અનામત માટે ઘણા બધા લોકોએ રજૂઆતો કરી છે સરકારમાં કે અમને અમારો હક આપો, અમને અમારો હક આપો. પરંતુ બસ આજે હું એવા સમુદાયની વાત કરવા જઈ રહ્યો છું. આપ પણ આ વિડીયો જોઈને આપને પણ એમ થશે કે ખરેખર અનામતની જરૂરિયાતવાળા તો આ સમુદાયો છે. તો મિત્રો વાત કરવી છે મારી 27% અનામતની. તો ગુજરાત સરકારે કે ભારત સરકારે જે તે પણ વખતે જોગવાઈઓ 27% અનામતની કરેલી જોગવાઈઓ મુજબ આજ લગી આરક્ષણ અનેક સમુદાયોને 146 જાતિઓને આરક્ષણ મળી રહ્યું છે. એમાં અનેક સમાજો 146 જાતિઓ આવી રહી છે અને એમાં જે હમણાં જ હું કવિતા બોલ્યો એ પ્રમાણે કે લીલું ઘાસ જે આખલાઓ ચરી જાય છે, આ પ્રકારની વાત છે આપની સમક્ષ જે રજૂ કરી રહ્યો છું. તો મિત્રો ઓબીસીની 146 જાતિઓની અંદર વિચરતી વિમુક્ત સમુદાયના 40 સમુદાયો પણ આવેલા છે. જો આ સમુદાયોની હું આપને વાત કરીશ તો એમાં અનેક પ્રકારના એવા સમુદાયો છે કે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે આજે પણ બહુ પછાત છે. એમના સુધી આજે પણ વિકાસ નામનો શબ્દ કોઈ પહોંચ્યો નથી કે સરકારની કોઈ યોજનાઓ એમના સુધી પહોંચી નથી. તો આપને બસ આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે 27% અનામત મળે છે. એમાં જે માલે તુજાર વ્યક્તિઓ જે છે, માલે તુજાર સમાજો છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે કહી શકાય, એ સમુદાયોને આજ દિવસ સુધી એમના સુધી અનામતનો લાભ પહોંચવા દીધો નથી. કારણ એ છે કે આ સમુદાયો સામાજિક અને શૈક્ષણિક રીતે બહુ પછાત છે. એવા સમુદાયોની મારે વાત કરવી છે. બક્ષીપંચ સમુદાયમાં આવતો આ 40 જાતિઓ જે બક્ષીપંચની યાદીમાં પણ સમાવેશ થયેલો છે. તો મિત્રો વાત કરવી છે, દાખલા તરીકે વાત કરું તો એક તમારી સમક્ષ રજૂ આપણે વાત કરીએ કે એક માતેલા સાંઢ જેવો ઘોડો હોય અને બીજી બાજુમાં એક દુબળો પાતળો ઘોડો હોય અને એની વચ્ચે જ્યારે આપણે કંઈ પણ નાખીએ છીએ, ચણા નાખીએ છીએ કે કંઈ પણ ઘાસ નાખીએ છીએ, તો દરેકને ખ્યાલ છે કે આ ઘાસ પહેલા કોણ ખાશે? તો સૌને ખ્યાલ છે કે આ ઘાસ ખાવાનો પ્રયત્ન પહેલા જે માતેલો સાંઢ કે માતેલો ઘોડો જે કહી શકાય એ જ આ ઘાસ ખાવાનો છે અને દુબળા ઘોડાને લાત મારીને દૂર કરવાનો છે. એ રીતે આ 27% જે રિઝર્વેશન સરકારે આપેલું છે એમાં પણ અમુક જાતિઓને અન્યાય થઈ રહ્યો છે, જે વિસંગતતાઓ છે. તો સરકારને મારી એટલી વિનંતી કરવી છે કે આ 27% અનામતમાંથી 40 વિચરતી વિમુક્ત સમુદાયના લોકોને તમે જુવારું આપી દો. જુવારું એટલે એને અલગ કરી દો અને
11% અનામત જો આ 40 જાતિઓ જે છે એને આપવામાં આવે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત આ જાતિઓનો વિકાસ શક્ય છે. બાકી તો 27% ઓબીસીની અંદર આવતા સ્વર્ણ વર્ગના લોકો જે કહી શકાય છે કે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે જે સદ્ધર છે એ લોકો જ એનો વારંવાર ઉપયોગ કરશે અને વારંવાર એનો લાભ લે છે. આ નબળા સમાજના લોકો સુધી એનો લાભ આવી શકે એમ નથી. કારણ કે કેટલીક વિસંગતતાઓ શૈક્ષણિક યોજનાઓમાં પણ છે, જેમાં આ સમુદાયના લોકો એનો લાભ લઈ શકતા નથી. કારણ કે એમની જોડે કંઈ પણ પ્રકારના આધાર પુરાવો કે આ પ્રકારનું કંઈ છે નહીં, એમની પાછળ કોઈ પણ પીઠબળ નથી, એમની રજૂઆત કરે એવું આ સમુદાયની અંદર કોઈ નથી. અને આવા સમુદાયો છે, હું આપને વાત કરીશ કે વાદી મદારી સમાજ છે, નટ બજાણિયા સમાજ છે, ભરતરી સમાજ છે, ચામઠા સમાજ છે, રાવળ સમાજ છે, ઓડ સમાજ છે, વણજારા સમાજ છે, નટ સમાજ છે, બજાણિયા સમાજ છે. આવા 40 સમુદાયો છે કે જેના સુધી આજ દિવસ સુધી એમને વિકાસ નામનો શબ્દ એમના સુધી પહોંચ્યો નથી, કે રિઝર્વેશન બાબતની એમને કોઈ ખ્યાલ નથી. કારણ કે એમના બાળકો ભણી શકતા નથી વધારે. કારણ એ જ છે કે શૈક્ષણિક યોજનાઓમાં પણ વિસંગતતાઓ રાખવામાં આવી છે. મજૂરી અને વેઠ કરતો આ સમુદાય પોતાના અધિકાર માટે ક્યારેય એ જાગ્યો નથી. બસ સરકાર સમક્ષ મારે રજૂઆત એ જ કરવી છે કે આ સમુદાયને પણ પોતે ગણતરીમાં લે અને 27% રિઝર્વેશન જે અન્ય ઓબીસી સમાજને આપવામાં આવ્યું છે એ 27% અનામત રિઝર્વેશનમાંથી ફક્ત 11% આ 40 સમુદાયો માટે જો આપવામાં આવે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અતિ પછાત જાતિ ગુજરાત સરકારની જે છે એમાં આ સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સમુદાયોને પણ એના ફળ મળી શકે એ માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે 27% અનામતમાંથી ફક્ત 11% અનામત આ સમુદાયો માટે ફાળવવામાં આવે, એમની અલગથી જોગવાઈ કરવામાં આવે તો જ આ સમુદાયોનો વિકાસ થઈ શકશે. ભરતરી સમુદાયની આપણે વાત કરું તો ભરતરી સમુદાય એક ઘરથી બીજા ઘર જે ભીખ માંગવાનું કામ કરતો આ સમુદાય, ખરેખર જોવા જઈએ તો આ 40 સમુદાયોનું આગવી એક ઓળખ હતી. વંશ પરંપરાગત પોતાના વ્યવસાયો, ધંધાઓ હતા. રાજા રજવાડાઓ જ્યારે હતા ત્યારે એમની એક આગવી ઓળખ હતી. પરંતુ સમય ગયો તેથી આ લોકોને કોઈ ઓળખી શક્યું નહીં, કે આ લોકોએ બદલવાના કોઈ પ્રયત્નો કર્યા નહીં. શૈક્ષણિક સુવિધાઓ એમની સુધી પહોંચી શકી નહીં અને વ્યવસાયની શોધખોળમાં એક ગામથી બીજી જગ્યાએ એ વિચરણ સતત કરતા રહ્યા અને એમના સુધી આ યોજનાઓ પહોંચી નહીં. એના કારણે આજે મોટો બહોળો સમુદાય હજુ પણ વિકાસોથી વંચિત છે. તો મારી નમ્ર સરકારને વિનંતી છે કે આ સમુદાયો માટે 11% રિઝર્વેશન અલગથી આપવામાં આવે તો જ આ સમાજોનો વિકાસ થઈ શકશે. ગુજરાત સરકારે અનેક પ્રકારના પ્રયત્નો આ સમુદાયો માટે કર્યા છે. એમને પોતાના ઘરનું ઘર મળે, પોતાની ઓળખ મળે એ માટે ઘણા બધા પ્રયત્નો થયા છે અને ઘણું બધું સરકારે કર્યું છે. નથી કર્યું એવું પણ હું નથી કહેતો, પરંતુ અન્ય સમાજની હરોળમાં જો આ સમુદાયોને લાવવા હશે તો એમના 27% અનામતમાંથી એમને અલગ જુવારું 11% અનામત આપવામાં આવે ત્યારે જ એમનો વિકાસ શક્ય છે. બાકી મને લાગતું નથી કે આ સમુદાયોનો વિકાસ થઈ શકે. તો મારી આ સંવેદનશીલ સરકારને વિનંતી છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પણ મારી વિનંતી છે કે આ સમુદાયને પોતાની અલગથી એમને અનામત આપવામાં આવે, એમના બાળકો માટે શિક્ષણમાં અલગ જોગવાઈઓ કરવામાં આવે. આપે સરસ કહી શકાય કે આપે ગુજરાત સરકારમાં નિગમ બનાવ્યું અને રોજગારીના અનેક પ્રકારના જે પ્રકલ્પો શોધી કાઢ્યા છે, અમને લોન આપવાનું થયું છે. પરંતુ શૈક્ષણિક રીતે જોવા જઈએ તો હજુ પણ આ સમાજ બહુ વિકાસશીલ નથી. ત્યાં કારણ કે એ પોતે પેરવી કરી શકતો નથી, પોતે અન્ય સમાજોની હરોળમાં આવી શકતો નથી. ત્યાં ઘણા બધા પ્રયત્નો આ સમુદાય માટે હજુ પણ કરવાની જરૂર છે. નેશનલ લેવલે પણ બોર્ડ બનાવવામાં આવ્યું છે, પણ હજુ કેટલીક પ્રકારના બજેટો એની જોગવાઈ નથી થઈ અને ક્યાંક ઘણી બધી વિસંગતતાઓ છે. મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ સમુદાય હજુ
અતિ પછાત છે એના સુધી આઝાદીના ફળો પહોંચ્યા નથી. તો મારી નમ્ર આદરણીય સરકારને વિનંતી કે એમને જો વિકાસ કરવો હશે, અન્ય સમાજોની હરોળમાં લાવવા હશે, આ દેશનો વિકાસ કરવો હશે, તો આ સમુદાયોને 27% અનામત જે ઓબીસી સમાજોને આપવામાં આવે છે, તો 27% અનામતોમાંથી ફક્ત 11% અનામત આ સમુદાયો માટે આપવામાં આવશે, તો જ આ સમુદાયોનો સામાજિક અને આર્થિક વિકાસ થઈ શકશે. તો મારી નમ્ર અરજ છે કે આ સમુદાયોને ફક્ત ઓબીસીમાંથી 11% અનામત વિચરતી અને વિમુક્ત સમુદાયો માટે આપવામાં આવે. જય હિન્દ.